સફળતાના સોનેરી સૂત્રો. ગોપાલ ગિરધર મીરા. કાગળ હોય તો વાંચી વંચાવીએ, કરમ કેમ કરી વાંચીએ. રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળીએ રાધાને વણરાગી બનાવી, અને શ્રી કૃષ્ણ ભગવાનની વાણી શ્રીમદ ભગવદ્ ગીતાએ મીરાને વિજોગણ બનાવી. રાધા શોધી ન શકી જેને વનમાં, મીરાએ શોધી લીધો તેને મનમાં. પ્રકરણ 2. તેરા કર્મ હી તેરી પૂજા હૈ. પોતાનું કર્મ જ સૌથી શ્રેષ્ઠ છે. તું કર્મરત રહે, તારો અધિકાર કર્મનિષ્ઠા જ છે. કર્મ સૌથી શ્રેષ્ઠ પૂજા છે. મહાભારતમાં પ્રકારના લોકોને દુઃખી થતા વર્ણવ્યા છે. 1. બીજાની ઈર્ષ્યા કરનાર. 2. તિરસ્કાર કે ધૃણા કરનાર. 3. અસંતોષી. 4. ક્રોધી. 5. દરેક બાબતમાં શંકાશીલ. 6. બીજાના ધનથી નિર્વાહ કરનાર. પ્રકરણ 3. સાક્ષાત ભગવાન. તુલસી માતાને કદી વૃક્ષ ના સમજવું જોઈએ. ગાય માતાને કદી પશુ ના સમજવું જોઈએ. માતા પિતાને કદી મનુષ્ય ના સમજવા જોઈએ. ધાર્મિક ગ્રંથોને કદી પુસ્તક ના સમજવું જોઈએ. કેમ કે આ ચારેય સાક્ષાત ભગવાનનું રૂપ છે. આત્મતુલ્ય દેવી દેવતા છે. સાક્ષાત બ્રહ્મ છે. પ્રકરણ 4. મહાન ગાથા. ગીતા સંદેશ. મહાન ગાથા ભારતનું એક વાક્ય છે. સર્વ વર્ણ બ્રાહ્મણ છે, માટે કોઈને ઊંચો કે નીચો ગણવો નહીં. સૌ પર સ્નેહ રાખે એ ઊંચો, અને બધા પર ક્રોધ કરે એ નીચો. ગીતા સંદેશ. જે થયું છે તે સારા માટે થયું છે. જે થઈ રહ્યું છે તે સારા માટે જ થઈ રહ્યું છે. જે થશે તે સારા માટે જ થશે. અસ્તુ. વિનુ સુતરિયાના જાજા હિતથી. જય શ્રી સચ્ચિદાનંદ.